આજે 449 નવયુક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટરને સત્તાવારી નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે। આપ જોઈ રહ્યા છો પારંગત ન્યૂઝ। એક નજર આપના મુખ્ય સમાચાર પર। ગુજરાત પોલીસ દળને ટેકનોલોજી અને આધુનિકતાની વધુ સજ્જ બનાવવાના હેતુથી આજે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 449 નવયુક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટરને સત્તાવાર નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે બંને મહાનુભાવોએ આ નવા પોલીસ અધિકારીઓને પ્રજાની સેવા અને સુરક્ષા માટે નિષ્ઠાપૂર્વક કામ કરવાની પ્રેરણા આપી હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને નવયુક્ત પીએસઆઈને સંબોધતા જણાવ્યું હતું કે શાંતિ અને સલામતી વગર રાજ્ય કે દેશના વિકાસની કલ્પના અશક્ય છે। આ અવસરે ગુજરાત પોલીસ એકેડેમી કરાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલા તાલીમ પુસ્તકોને પણ વિમોચન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ મહત્વનું સંબોધન કર્યું હતું, જેમાં તેઓએ સરકારના ભરતીના આંકડા જાહેર કરવા જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં 54,000 કરતાં પણ વધુ જગ્યા પર સંપૂર્ણ પારદર્શિતાની ભરતી પાડવામાં આવી છે અને તેઓએ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે વર્ષ 2008થી અત્યાર સુધીમાં 1 લાખ લોકો પોલીસમાં જોડાયા છે અને સરકારનું આગામી આયોજન વર્ષ 2023 સુધીમાં વધુ 50,000 પોલીસ કર્મીઓની ભરતી કરવાની છે। આ પારદર્શક ભરતી પ્રક્રિયાઓના બદલે તેમણે ભરતી બોર્ડ પર અભિનંદન પાઠવ્યા હતા।